સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરીના નિયામક મંડળની ટર્મ પૂરી થતાં ચૂંટણી જાહેર થઈ હતી, જેમાં 16 બેઠકો માટે 15 બેઠકો બિનહરીફ થવા પામી હતી। જોકે એક બેઠક માટે આજે સાબર ડેરીના ઓડિટોરિયમ હોલ ખાતે મતદાન યોજાયું। સાબર ડેરીએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોને ખેડૂતોની જીવાદોરી છે, જેના નિયામક મંડળની ટર્મ માર્ચ મહિનામાં પૂર્ણ થતી હોય નવીન નિયામક મંડળ માટે ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું। તેમાં 16 બેઠકો માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જે પૈકી 15 બેઠકો બિનહરીફ થવા પામી હતી। જોકે અરવલ્લી જિલ્લાના માલપુર બેઠક પર ઉમેદવારો વચ્ચે સહમતિ ન થતાં ચૂંટણી અનિવાર્ય બની હતી। ત્યારે આજે માલપુર બેઠક માટે મતદાન થયું હતું અને જિલ્લાના મળી અંદાજે 911 મતદારો આજે મતદાન કરશે। જોકે આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે। અરવલ્લી જિલ્લાના માલપુર બેઠક પર ભાજપ તરફી અને કોંગ્રેસ તરફી ઉમેદવાર મેદાને છે, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 16 બેઠકો પર ભાજપ સમર્પિત પેનલ જાહેર કરવામાં આવી હતી, જે પૈકીના 15 બિનહરીફ થયા હતા। પરંતુ બાયડના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકર્તા જસુભાઈ શિવાભાઈ પટેલ પણ ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે માલપુર બેઠક પર જંગ જામ્યો છે। ત્યારે આજે સાંજે 5 કલાક સુધી મતદાન થશે અને આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે। સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી સંદર્ભે અલગ અલગ 16 ઝોનમાંથી ઉમેદવારી પત્રો મંગાવવામાં આવેલા હતા। તારીખ 29/2 ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ હતી અને પ્રથમ તારીખે હરીફ ઉમેદવારની યાદી પ્રસિદ્ધ થઈ છે। એ પૈકી 16 ઝોન પૈકી 15 ઝોન છે એ બિનહરીફ થયેલા છે અને માત્ર એક ઝોન માલપુરમાં ઇલેક્શન પ્રક્રિયા થવાની હતી। આજે મતદાનની પ્રક્રિયા સાબર ડેરી ખાતે હોલમાં શરૂ કરવામાં આવી છે। 4 ઝોન દીઠ અમે એક બૂથ બનાવેલું છે, એ રીતે કુલ 4 બૂથમાં અત્યારે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને અંદાજિત 900 ઉપરાંત મતદારો છે આજે વોટિંગ કરવાના છે। આજે વોટિંગ પતી જશે પછી અમે જે ઇલેક્શન મટીરિયલ છે સીઝ કરી દઈશું અને આવતીકાલે સવારે 9 વાગ્યાથી આ જ સ્થળે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે। ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।